નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 ઇંગ્લિશની અંદર આપણે યુનિટ 1 અને યુનિટ 2 એમ 2 યુનિટ વિડીયો દ્વારા એનો અભ્યાસ કર્યો. યુનિટ 1માંથી હોમવર્કમાં મેં શોર્ટ નોટ પણ તમને આપેલી હતી, જે તમે લખી હશે. વિદ્યાર્થી મિત્રો, બીજો યુનિટ રોબોટ, હ્યુમન રોબોટ, એ પણ આપણે સરસ મજાના ચિત્રો સાથે જોયો. તો હવે આજે આપણે યુનિટ 3 એનો અભ્યાસ કરવાનો છે. યુનિટ 3નું નામ છે એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. એની પહેલાં વિદ્યાર્થી મિત્રો આપણે પ્રી ટાસ્ક જોઈ લઈએ. પ્રી ટાસ્કની અંદર તમને અહીં 2 સ્ટોરી આપવામાં આવેલી છે. એમાં પ્રથમ એનો અભ્યાસ આપણે કરશું. એમાં એ અને બી એમ 2 નાની નાની વાતો અહીં સરસ મજાની જાણવા જેવી આપેલી છે, કે જે આપણે જોઈએ. સૌ પ્રથમ એ, વેસ્ટેજ ઓફ વોટર ઇઝ વન ઓફ ધ મોસ્ટ સિરિયસ ઇશ્યુઝ ઓફ ધ કન્ટ્રી ટુડે, બટ there is one man who decided to help people stop it by helping them single-handedly. Therefore, he is also known as One Man NGO. The writer, artist and cartoonist Abid Surti wages war against water wastage. Every Sunday, this national award winner walks around homes in Mumbai and fixes leaking taps to save every drop of water. Wonderful idea, isn't it? Abid says, if I can, you can. મિત્રો, સરસ મજાની વાત છે. અત્યારે આપણા દેશમાં આપણે બધા જાણીએ છીએ તેમ કે પાણીના બહુ જ ક્રાઇસિસ, અછત કે તંગી છે પીવાના પાણીની. જેમ ઉનાળાની શરૂઆત થતી જાય છે, ગ્લોબલ વોર્મિંગની અસરો વધતી જાય છે, એમ ઘણા બધા ગામડાઓમાં કે બધે જ પાણીની અછત સર્જાતી જાય છે. તો આવી જ કંઈક વાત, વેસ્ટેજ ઓફ વોટર એટલે કે પાણીનો બગાડ, એને દૂર કરવાની આવી જ એક લડત ચલાવનાર એક વન મેન એનજીઓ. એનજીઓ એટલે કે એક સંસ્થા. એનજીઓને એક સંસ્થા કહેવામાં આવે છે. એનજીઓ એટલે સંસ્થા. વન મેન એનજીઓ, એક માણસ દ્વારા ચાલતી સંસ્થા. એવા જ એક વ્યક્તિની વાત છે કે જેણે ઘરે ઘરે જઈ અને આ જે વોટર લીકિંગના, પાણીના નળ જે હોય એમાંથી જે લીક થતું પાણી હોય એને, પાણીના એક એક ડ્રોપને બચાવવાના પ્રયત્નો કરે છે. તો સમજીએ. વેસ્ટેજ ઓફ વોટર ઇઝ વન ઓફ ધ મોસ્ટ સિરિયસ ઇશ્યુઝ ઓફ ધ કન્ટ્રી. વેસ્ટેજ ઓફ વોટર, વેસ્ટેજ એટલે બગાડ, વેસ્ટ કરવું એટલે બગાડ કરવો. વેસ્ટેજ ઓફ વોટર એટલે કે પાણીનો બગાડ જે છે એ વન ઓફ ધ મોસ્ટ સિરિયસ ઇશ્યુ, બહુ એક મોટો પ્રશ્ન છે આપણા દેશનો આજના સંજોગોની અંદર. બટ there is one man who decided to help people stop it by helping them single-handedly. પણ એક વ્યક્તિ એવા છે કે જેમણે નક્કી કર્યું, હું અહીંયા કન્જંક્શન તરીકે લીધું છે, કે જેમણે નક્કી કરી લીધું, હુ ડિસાઇડેડ ટુ હેલ્પ પીપલ, કે લોકોની મદદ કરવી, સ્ટોપ ઇટ બાય હેલ્પિંગ ધેમ સિંગલ હેન્ડેડલી, પાણીનો બગાડ થતો અટકાવવામાં લોકોની મદદ કરવી, અને એ પણ પોતે એકલે હાથે, સિંગલ હેન્ડેડલી. Therefore, he is also known as One Man NGO. આના માટે એકલા હાથે આ માણસ જે છે એ લોકોની હેલ્પ કરે છે, પાણીનો બગાડ અટકાવવામાં લોકોની મદદ કરે છે, એટલા માટે તેને વન મેન એનજીઓ તરીકે ઓળખવામાં આવે છે. નોન એટલે ઓળખાવવું. વન મેન એનજીઓ, એક વન મેન એનજીઓ એટલે કે એક જ માણસ દ્વારા ચાલતી એક સંસ્થા, એમ વન મેન એનજીઓ તરીકે એને ઓળખવામાં આવે છે. ધ રાઇટર, આર્ટિસ્ટ એન્ડ કાર્ટૂનિસ્ટ
આબિદ સુરતી વેજીસ વોર અગેન્સ્ટ વોટર વેસ્ટેજ. હવે આ વ્યક્તિ કોણ છે? તો કે એક સારા રાઇટર છે, એટલે કે એક સારા લેખક છે, એક આર્ટિસ્ટ છે, પોતે કલાકાર પણ છે અને કાર્ટૂનિસ્ટ પણ છે, કે જે કાર્ટૂન ચિત્રો બનાવતા હોય એવા, કે જેમનું નામ છે આબિદ સુરતી. વેજીસ વોર એટલે એમણે લડત ચલાવી. વેજીસ વોરનો મિનિંગ અહીંયા લડત ચલાવી એવો લેવાનો છે. શેના વિરુદ્ધમાં લડત ચલાવી? તો કે વોટર વેસ્ટેજ, પાણીનો જે બગાડ થાય છે એની વિરુદ્ધ લડત ચલાવનાર આ લેખક, કલાકાર અને એક કાર્ટૂનિસ્ટ આબિદ સુરતીની વાત અહીંયા કરવામાં આવી છે. હવે એ કઈ રીતે પોતે કામ કરે છે આના ઉપર, તો આગળ જોઈએ. એવરી સન્ડે ધ નેશનલ એવોર્ડ વિનર વોક્સ અરાઉન્ડ હોમ્સ ઇન મુંબઈ એન્ડ ફિક્સીસ લીકિંગ ટેપ્સ ટુ સેવ એવરી ડ્રોપ ઓફ વોટર. એવરી સન્ડે એટલે કે દર રવિવારે આ વ્યક્તિ જે છે નેશનલ એવોર્ડ વિનર છે. નેશનલ રાષ્ટ્રીય એવોર્ડ એને મળેલો છે. આ નેશનલ એવોર્ડ વિનર જે આ આબિદ સુરતી નામના વ્યક્તિ જે છે એ દર રવિવારે શું કરે છે? તો કે ઘરે ઘરે ફરીને વોક્સ અરાઉન્ડ હોમ ઇન મુંબઈની અંદર ઘરે ઘરે ફરે છે એન્ડ ફિક્સીસ લીકિંગ ટેપ્સ. અને શું કરે છે? તો કે લીકિંગ ટેપ્સ એટલે કે લીક થતા જે ટેપ્સ હોય, એટલે કે નળ જે હોય ઘરના લોકોમાં, આપણે એક ડ્રોપ ટીપું પડતું હોય તો આપણે બહુ નથી ગણકારતા હોતા, પણ આ વ્યક્તિ જે છે એ આવા જે લીકિંગ ટેપ્સ જે હોય, એટલે કે લીક થતા નળ હોય એ ઘરે ઘરે જઈ અને એને ફિક્સ કરે છે. એને પાણીનો બગાડ થાય નહીં એવી રીતે એને ફિક્સ કરી આપે છે. શું કામ? તો કે એનાથી શું થાય છે? તો કે ટુ સેવ એવરી ડ્રોપ ઓફ વોટર, પાણીનું એક ટીપું બચી જાય છે. એવરી ડ્રોપ ઓફ વોટર, સેવ એટલે બચાવવું. આ માણસ મુંબઈમાં ઘરે ઘરે ફરીને દર રવિવારે લીક થતા નળ જે છે એને ફિક્સ કરે છે, એને સરસ ઓલા કરી નાખે છે, એટલે એમાંથી જે ડ્રોપ અથવા તો પાણીનો જે વેસ્ટ થતો હોય, બગાડ થતો હોય એ ના થાય, પાણી વેસ્ટ ન જાય. વન્ડરફુલ આઈડિયા, ઇઝન્ટ ઇટ? કેટલો અદ્ભુત વિચાર છે, નહીં? વન્ડરફુલ, અદ્ભુત. આબિદ સેઝ, આબિદ એમ કે છે કે ઇફ આઈ કેન યુ કેન. આબિદ એમ કે છે, આપણને કહે છે કે ઇફ એટલે જો હું કરી શકતો હોઉં આ કામ તો તમે પણ કરી જ શકો. ઇફ આઈ કેન યુ કેન, તમે કરી શકો. તો મિત્રો જોયું આપણે કે કેટલી સરસ વાત છે. એક નાનકડું અમથું ટીપું કે જેને આપણે પાણીનું વેસ્ટ એને આપણે ગણકારતા નથી હોતા, પણ આ વ્યક્તિ જે છે ઘરે ઘરે ફરીને લોકોની સેવા કરે છે, લોકોને હેલ્પ કરે છે, પાણીનો બગાડ ન થાય દેશની અંદર એટલા માટે એણે આ લડત ચલાવી છે. તો કેટલો સુંદર એમનો વિચાર. આવો જ એક બીજી વાત છે, અહીંયા જોઈએ. હેવ યુ હર્ડ અબાઉટ ધ મધર ઓફ ઓર્ફન્સ? સિંધુમતી સપકલ is a social worker who has adopted more than 1,000 orphan children so far. Her life started as being an unwanted child. Her husband abandoned her when she was 9 months pregnant. She had to beg on the streets to survive and realized about the condition of the orphan children. Her circumstances forced her to lose courage and succumb to the adverse situation. But Sindhutai emerged stronger with every difficulty she faced. Today, she proudly says, I am there for all those who have no one. મિત્રો, આવી જ એક સિંધુમતી નામના એક બેનની વાત છે. હેવ યુ હર્ડ અબાઉટ ધ મધર ઓફ ઓર્ફન? તમે એવું ક્યારેય સાંભળ્યું છે કે ઓર્ફન એટલે
અનાથ, ઓર્ફન એટલે અનાથ. અનાથને કોઈ માતા હોય એવું તમે સાંભળેલું છે? સિંધુમતી સપકલ is a social worker who has adopted more than 1000 orphan children. સિંધુમતી સપકલ નામના આ મહિલા જે છે એ એક સોશિયલ વર્કર છે. સોશિયલ વર્કર એટલે સમાજસેવિકા, એક સમાજસેવિકા છે. અને એમણે હુ હેઝ એડોપ્ટેડ, હું અહીંયા પણ કન્જંક્શન તરીકે લેવામાં આવ્યું છે. હુ હેઝ એડોપ્ટેડ મોર દેન 1000 ઓર્ફન ચિલ્ડ્રન. એણે એડોપ્ટ કર્યા છે. એડોપ્ટ કર્યા છે એટલે કે દત્તક લીધેલા છે. કેટલા અનાથ બાળકો? તો કે મોર દેન 1000 ઓર્ફન ચિલ્ડ્રન. 1000થી પણ વધારે અનાથ બાળકો એમણે લીધેલા છે, દત્તક લીધેલા છે. હર લાઈફ સ્ટાર્ટેડ એઝ બિંગ એન અનવોન્ટેડ ચાઇલ્ડ. હવે અહીંયા સિંધુમતીની વાત કરવામાં આવે છે કે એમની લાઈફ કેવી રીતે શરૂ થઈ. હર લાઈફ સ્ટાર્ટેડ એઝ બિંગ એન અનવોન્ટેડ ચાઇલ્ડ. એક અનવોન્ટેડ ચાઇલ્ડ કે બિંગ એન અનવોન્ટેડ ચાઇલ્ડ. અનવોન્ટેડ એટલે ન ગમતું હોય અથવા ન જોઈતું હોય એવા એક બાળક તરીકે એમનું જીવન શરૂ થાય છે. ત્યારબાદ એના હસબન્ડની વાત અહીંયા આવે છે. હર હસબન્ડ એબન્ડન્ડ હર વેન શી વોઝ 9 months પ્રેગ્નેન્ટ. એના પતિએ, સિંધુમતીના પતિએ, એના હસબન્ડે એને એબેન્ડન્ડ એટલે તર છોડી દીધી અથવા છોડી દીધી. ક્યારે? કે જ્યારે તે 9 months પ્રેગ્નેન્ટ, 9 મહિનાની પ્રેગ્નેન્ટ હતી ત્યારે. શી હેડ ટુ બેગ on the streets to survive and realized about the condition of the orphan children. એના પતિ દ્વારા એને તરછોડવામાં આવી ત્યારે એને શું કરવું પડ્યું? તો કે she had to beg એટલે ભીખ માગવી પડી. beg on the streets, ગલીઓમાં જઈને ભીખ માગી. to survive, પોતાના બચાવ માટે. survive એટલે પોતાના બચાવ માટે. and realized, અને એને રિયલાઇઝ થયું, એવું એણે અનુભવ્યું કે અબાઉટ ધ કન્ડિશન ઓફ ધ ઓર્ફન ચિલ્ડ્રન. પોતે જ્યારે ગલીઓમાં ભીખ માગી ત્યારે એને અનુભવ થયો કે અનાથ બાળકો જે છે એની કન્ડિશન શું હશે, એની હાલત શું હશે, ઓર્ફન ચિલ્ડ્રનની હાલત શું હશે. આવો એમને રિયલાઇઝ થયું. હર સર્કમસ્ટાન્સીસ ફોર્સ્ડ હર ટુ લૂઝ કરેજ એન્ડ સ્કમ ટુ ધ એડવર્સ સિચ્યુએશન. હર સર્કમસ્ટાન્સીસ, એના સંજોગો. સર્કમસ્ટાન્સીસ એટલે કે એના સંજોગો ફોર્સ્ડ હર ટુ લૂઝ કરેજ, એટલા બધા એને ફોર્સ કરતા હતા. શા માટે? તો કે ટુ લૂઝ કરેજ, કે કોઈ પણ વ્યક્તિ જો એની જગ્યાએ હોય તો પોતે હિંમત ગુમાવી દે અને મૃત્યુ પામી જાય. લૂઝ કરેજ એટલે કે હિંમત ગુમાવવી. એન્ડ સ્કમ એટલે મૃત્યુ પામે. સ્કમ એટલે મૃત્યુ. ટુ ધ એડવર્સ સિચ્યુએશન, એવી પ્રતિકૂળ પરિસ્થિતિની અંદર, એવા પ્રતિકૂળ પરિસ્થિતિ અને એવા પ્રતિકૂળ એના સંજોગો હતા સિંધુતાઈના. બટ સિંધુતાઈ ઇમર્જ સ્ટ્રોંગર વિથ એવરી ડિફિકલ્ટી શી ફેસ્ડ. પણ સિંધુતાઈ જે છે એ કોઈ હિંમત હાર્યા નહીં અને એક પોતે મુશ્કેલીઓનો એક એવા સ્ટ્રોંગર બની ગયા. અને વિથ એવરી ડિફિકલ્ટી, દરેક મુશ્કેલીઓનો, ડિફિકલ્ટી એટલે મુશ્કેલી અને ફેસ્ડ એટલે કે સામનો કરવો. દરેક મુશ્કેલીઓનો સામનો કરતાં એવા સ્ટ્રોંગ બની ગયા અને એવા સ્ટ્રોંગર બની અને ઇમર્જડ એટલે ઉભરી આવ્યા. મુશ્કેલીઓથી હાર્યા કે ડર્યા નહીં અને મુશ્કેલીઓનો સામનો કરી અને એમાંથી બહાર ઉભરી આવ્યા પોતે. ટુડે શી પ્રાઉડલી સેઝ, આઈ એમ ધેર ફોર ઓલ ધોઝ હુ હેવ નો વન. આજે શું કહે છે સિંધુમતી? સિંધુમતી પ્રાઉડલી સેઝ, પ્રાઉડલી એટલે બહુ ગર્વથી કહે છે કે આઈ એમ ધેર ફોર ઓલ, એટલા માટે જ હું બધાની છું કે જેનું આ દુનિયામાં કોઈ નથી. હુ હેવ નો વન એટલે કે અનાથ બાળકોની વાત છે. હું બધા અનાથ બાળકોની માતા છું. 1000, આપણે આગળ જોયું કે 1000 કરતાં પણ વધારે બાળકો એમણે દત્તક લીધેલા છે.
તો પ્રી ટાસ્કમાં વિદ્યાર્થી મિત્રો આપણે આ બે વાર્તા પરથી શીખ્યા કે એક માણસ જો ધારે તો એકલા હાથે શું ન કરી શકે. આપણે પહેલી વાર્તામાં જોયું આબિદ સુરતીની વાત જોઈ કે જે પોતે એકલા હાથે આ પાણીના વેસ્ટેજની સામે, પાણીના બગાડની સામે લડત ચલાવે છે. બીજી વાત જોઈ આપણે સિંધુતાઈ કે જેમને તરછોડી દેવામાં આવ્યા, અનવોન્ટેડ ચાઇલ્ડ એ હતા, એના પતિ દ્વારા છોડી દેવામાં આવ્યા, છતાં પણ હાર્યા થાક્યા વગર પોતે એક મુશ્કેલીઓનો સામનો કરીને સરસ રીતે બહાર ઉભરી આવ્યા અને આજે કેટલા બધા અનાથ બાળકોના માતા છે. તો મિત્રો આવો જ આપણો યુનિટ 3 કે જેનું નામ છે એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. તો આપણે તેનો અભ્યાસ કરીએ. An interview with Arun Krishnamurti. Arun Krishnamurti was just 17 years old when he founded the NGO Environmentalist Foundation of India, EFI, beginning with the Turtle Walk, a move to save turtle eggs and young hatchlings in Chennai. Today, Arun and his team of volunteers have cleaned beaches and various water bodies in Chennai, Hyderabad, Delhi, Coimbatore and Puducherry. The team cleans lakes, beaches and zoos, plants trees, educates people through street plays and also makes environment-friendly paper bags. Arun's team has students who joined him when they were in class 7 and continued to work with him even after 5 years. તો મિત્રો અહીંયા આવા જ એક અરુણ કૃષ્ણમૂર્તિની વાત છે. અરુણ કૃષ્ણમૂર્તિ વોઝ જસ્ટ 17 years old. અરુણ કૃષ્ણમૂર્તિ માત્ર 17 વર્ષના હતા. વેન he founded the NGO Environmentalist Foundation of India. જ્યારે એમણે એક NGO, એક સંસ્થાની સ્થાપના કરી. સંસ્થાનું નામ શું હતું? તો કે એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા, એટલે કે EFI. બિગિનિંગ વિથ ટર્ટલ વોક. Beginning with the turtle walk, a move to save turtle eggs and young hatchlings in Chennai. Turtle walk. ટર્ટલ વોક એટલે શું જોઈએ. ટર્ટલ વોક વિદ્યાર્થી મિત્રો, ટર્ટલ વોક એટલે કે આવા જે વોલેન્ટિયર્સ જે હોય છે, જે સ્વયંસેવકો જે હોય છે, કે જે કાચબાઓની જે નેસ્ટિંગ સિઝન હોય, એટલે કે એની ઘર કે માળો બનાવવાની, માળો તો પક્ષીઓ બનાવતા હોય છે, પણ એની જે નેસ્ટિંગ સિઝન દરમિયાન આવા સ્વયંસેવકો જે હોય છે એ દરિયા કિનારે અથવા તો બીચ ઉપર ફરી અને કાચબાઓના ઈંડા અને તેના બચ્ચાઓને બચાવવાનું કામ કરતા હોય છે. એને ટર્ટલ વોક કહેવામાં આવે છે. કાચબાઓના ઈંડાને બચાવે, તેના બચ્ચાઓને બચાવે અને તેને રીલોકેટ કરે એટલે કે આવા બચ્ચાઓને સલામત સ્થળે એને કોઈ નુકસાન ન પહોંચે દરિયા કિનારે કે બીચ ઉપર, એટલા માટે એને રીલોકેટ કરવાના એટલે કે સલામત સ્થળે ખસેડવાનું કામ કરતા હોય છે. અરુણ અને એની ટીમે પણ આવું જ કામ કર્યું. ક્યાં? તો કે ચેન્નાઈમાં. કાચબાઓના ઈંડાને બચાવવા, એના યંગ હેચલિંગ્સ એટલે કે નાના નાના બચ્ચાઓને પણ એવી રીતે બચાવવાનું કામ અરુણ અને એની ટીમ કરે છે. આગળ જોઈએ. Arun and his team of volunteers have cleaned beaches and various water bodies in Chennai, Hyderabad, Delhi, Coimbatore and Puducherry. અરુણ અને એની ટીમ શું કરે છે? તો કે ટીમ ઓફ વોલેન્ટિયર્સ એટલે કે એની આખી સ્વયંસેવકોની આખી ટીમ અથવા ટુકડી, વોલેન્ટિયર એટલે
સ્વયંસેવક, જાતે જ જે આવી કોઈ સંસ્થામાં કે કોઈ એવા કાર્યમાં પોતાની જાતે જ જોડાયા હોય એને વોલેન્ટિયર્સ કહેવામાં આવે છે. હેવ ક્લીન્ડ બીચીસ, દરિયા કિનારાઓ ક્લીન કરે છે, સફાઈ કરે છે દરિયા કિનારા ઉપર, એને બીચો ઉપર એ સાફ સફાઈનું કામ કરે છે. વેરિયસ વોટર બોડીઝ, વેરિયસ એટલે જુદા જુદા અલગ અલગ, વોટર બોડીઝ એટલે જળાશયો કે એવા તળાવો કે નાના નાના જળાશયો કે જે પાણીથી ભરેલા રહેતા હોય એવા ક્યાં ક્યાં એવું કામ કરે છે બધા સફાઈ કરવાનું, તો કે ચેન્નાઈ, હૈદરાબાદ, દિલ્હી, કોઇમ્બતુર અને પુડ્ડુચેરી, આટલા શહેરોમાં અરુણની ટીમ આ પ્રમાણે વર્ક કરે છે. ધ ટીમ ક્લીન્સ લેક્સ, બીચીસ એન્ડ ઝૂઝ, plants trees, educate people through street plays and also makes environment friendly paper bags. આ ઉપરાંત અરુણની ટીમ બીજું શું કરે છે તો કે લેક્સ એટલે કે તળાવો સાફ કરવાનું, સાફ સફાઈ કરવાનું, તળાવમાં ગંદકી હોય, કોઈ પણ એવી જુદી જુદી વનસ્પતિઓ ઉગી નીકળી હોય, કચરો કોઈએ ફેંકેલો હોય, આ બધું જ જે છે કે જે પાણીને પોલ્યુટ કરતું હોય છે, આ બધું જ બગાડ જે છે એ બધું ક્લીન કરવાનું કામ આ લોકો કરતા હોય છે. લેક્સ, બીચીસ એન્ડ ઝૂઝ, ઝૂમાં પણ આ લોકો પ્રાણી સંગ્રહાલયમાં પણ એ સાફ સફાઈનું કામ કરતા હોય છે. પ્લાન્ટ્સ ટ્રીઝ એટલે વૃક્ષારોપણ, વૃક્ષો વાવવાનું કામ. પછી એજ્યુકેટ્સ પીપલ થ્રુ સ્ટ્રીટ પ્લેઝ, લોકોને એજ્યુકેટ કરવાનું, લોકોને ભણાવવાનું કામ, શેના દ્વારા? લોકોમાં જાગૃતિ ફેલાવવાનું કામ. થ્રુ એટલે દ્વારા, શેના દ્વારા? તો કે સ્ટ્રીટ પ્લેસ, શેરી નાટકો દ્વારા લોકોમાં જનજાગૃતિ ફેલાવવી. પછી એન્ડ ઓલ્સો મેક એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ્સ, અને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ્સ. એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી એટલે શું? તો કે એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી એટલે પર્યાવરણને અનુકૂળ આવે એવી કાગળની થેલી અથવા કાગળની એવી બેગ કે જેનાથી પર્યાવરણને નુકસાન થાય નહીં એવી એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ્સ પણ બનાવવાનું કામ કરે છે. Arun's team has students who joined him when they were in class 7th. અરુણની ટીમમાં એવા ઘણા વિદ્યાર્થીઓ છે કે જે એની સાથે જોડાયા છે. ક્યારથી? તો કે વેન દે વેર ઇન ક્લાસ 7th, જ્યારે તેઓ 7મા ધોરણમાં હતા ત્યારથી તેમની સાથે જોડાયા છે. એન્ડ કન્ટિન્યુડ ટુ વર્ક વિથ હિમ ઇવન આફ્ટર 5 years. અને આજે 5 વર્ષ પછી પણ એની સાથે કામમાં કન્ટિન્યુ છે, કાર્યશીલ છે, એની સાથે અરુણની સાથે જોડાયેલા છે. તો મિત્રો, આ હતો અરુણ કૃષ્ણમૂર્તિનો પરિચય. અરુણ કૃષ્ણમૂર્તિ એક પર્યાવરણવાદી છે, એક પર્યાવરણવિદ છે, એન્વાયરમેન્ટાલિસ્ટ છે. ભારતમાં વિવિધ જળાશયો કામ કરવાની ઝુંબેશ ઉપાડી છે એણે. EFIના સ્થાપક છે, એટલે કે એન્વાયરમેન્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા એના સ્થાપક છે. ત્યારબાદ આ EFI જે છે એની સંસ્થાઓ, એની શાખાઓ, બ્રાન્ચીસ બીજા ઘણા શહેરોમાં પણ ભારતની અંદર જોવા મળે છે, જેવા કે હૈદરાબાદમાં છે, દિલ્હીમાં છે, કોઇમ્બતુરમાં છે. ઘણી બધી જગ્યાઓ પર આ EFIની સંસ્થાઓ શાખાઓ આવેલી છે. હવે આપણે યુનિટનું નામ છે એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. અરુણ કૃષ્ણમૂર્તિ સાથે ઇન્ટરવ્યૂ એટલે વાતચીત. હવે વિદ્યાર્થી મિત્રો, આપણને બધાને ખબર છે કે વાતચીત કોને કહેવાય અથવા ઇન્ટરવ્યૂ કોને કહેવાય. પ્રશ્નોત્તરી ઇન્ટરવ્યૂ, કે કોઈ વ્યક્તિ તમને પ્રશ્ન પૂછે અને તમે ઉત્તર આપો, એને ઇન્ટરવ્યૂ કહેવામાં આવે છે અથવા પ્રશ્નોત્તરી કહેવામાં આવે છે. તો અહીંયા પ્રશ્નોત્તરી સ્વરૂપે જ આખો યુનિટ આપણે ભણવાનો છે. અહીંયા અરુણને અમુક પ્રશ્નો પૂછેલા છે અને અરુણ એના જવાબ આપે છે. તો એક પછી એક આપણે શરૂ કરીએ. અરુણને પહેલો પ્રશ્ન પૂછવામાં આવે છે,
વિચ એક્સપિરિયન્સ એઝ અ ચાઇલ્ડ ઇન્સ્પાયર્ડ યુ ટુ ટેક અપ ધ કોઝ ઓફ ધ એન્વાયરમેન્ટ? વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી? અરુણ માટે પહેલો પ્રશ્ન એવો છે, એને ઇન્ટરવ્યુઅર જે છે, ઇન્ટરવ્યૂ લેનાર જે છે એ એવું પૂછે છે કે વિચ એક્સપિરિયન્સ એઝ અ ચાઇલ્ડ, એક બાળક તરીકે તમને એવો કયો અનુભવ થયો? વિચ એક્સપિરિયન્સ, એક્સપિરિયન્સ એટલે અનુભવ, કે જેણે તમને ઇન્સ્પાયર્ડ કર્યા, જેણે તમને પ્રેરણા આપી. ઇન્સ્પાયર કરવું એટલે પ્રેરણા આપવું, કે જેણે તમને ઇન્સ્પાયર્ડ કર્યા. શેના માટે? તો કે ટુ ટેક અપ ધ કોઝ ઓફ ધ એન્વાયરમેન્ટ, એન્વાયરમેન્ટને લગતા કારણ માટે અથવા પર્યાવરણને લગતા પ્રશ્નો માટે તમે ઇન્સ્પાયર થયા અથવા તમને પ્રેરણા મળી. એવો કયો અનુભવ તમારો હતો? એક પ્રશ્ન. એની સાથે સાથે બીજો પ્રશ્ન છે, વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી? અને તમારી પહેલી એક્ટિવિટી, તમારી પહેલું કાર્ય કયું હતું? આ પ્રશ્નો અરુણને પૂછવામાં આવે છે. એનો જવાબ અરુણ આપે છે, જોઈએ. અ બ્યુટિફુલ લેક નેક્સ્ટ ટુ માય હાઉસ which once had a lot of birds, frogs and snakes was heavily polluted. It led to the spread of mosquitoes and turned a lovely place into an ugly neighborhood. This hurt me badly and I wanted to do something about it. I got together with a couple of my friends and cleaned the pond next to my house. This was the first activity. અરુણ પોતાના પ્રશ્નનો જવાબ આપે છે. અરુણ એમ કહે છે કે અ બ્યુટિફુલ લેક નેક્સ્ટ ટુ માય હાઉસ, એક સરસ મજાનું લેક નેક્સ્ટ ટુ માય હાઉસ, નેક્સ્ટ એટલે મારા ઘરની બાજુમાં જ એક સરસ મજાનું લેક હતું. વિચ વન્સ હેડ અ લોટ ઓફ બર્ડ્સ, ફ્રોગ્સ એન્ડ સ્નેક્સ, કે જેની અંદર એક સમય એવો હતો કે જ્યારે એની અંદર ઘણા બધા પક્ષીઓ, દેડકાઓ, સાપ, બધા ખૂબ જ બધા અંદર જળસૃષ્ટિ હતી. વોઝ હેવીલી પોલ્યુટેડ, અને આ જે લેક હતું એના ઘરની બાજુમાં એ ખૂબ જ હેવીલી પોલ્યુટેડ એટલે કે અતિશય પોલ્યુટેડ બની ગયું. ઇટ લેડ ટુ ધ સ્પ્રેડ ઓફ મોસ્કીટોઝ, પોલ્યુટેડ થવાને કારણે, પ્રદૂષિત થવાને કારણે જળાશયની અંદર કોનો સ્પ્રેડ વધી ગયો, કોનો ફેલાવો વધી ગયો? સ્પ્રેડ થવો એટલે ફેલાવો થવો. મોસ્કીટોઝ, મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો જળાશયની અંદર. મોસ્કીટોઝ. એન્ડ ટર્ન્ડ અ લવલી પ્લેસ ઇન્ટુ એન અગલી નેબરહુડ, અને એક સુંદર મજાની પ્લેસ જે હતી, લવલી પ્લેસ, એક સરસ જગ્યા, સરસ સ્થળ જે છે એ ગંદકીમાં ફેરવાઈ ગયું. અગલી નેબરહુડ, એક ગંદી જગ્યા બની ગઈ. સરસ મજાનું જે લેક હતું એના ઘરની બાજુમાં એ પોલ્યુટ થયું, એની અંદર મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો અને સરસ મજાનું જે સ્થળ હતું એ ગંદુ બની ગયું. ધીસ હર્ટ મી બેડલી એન્ડ આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ અબાઉટ ઇટ. આનાથી હું ખૂબ દુઃખી થયો. હર્ટ મી એન્ડ આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ અબાઉટ ઇટ, અને એના માટે હું કંઈક કરવા ઈચ્છતો હતો. સમથિંગ, આના માટે કંઈક કરવું છે એવી મને ઈચ્છા હતી. આઈ ગોટ ટુગેધર વિથ કપલ ઓફ માય ફ્રેન્ડ્સ, હું મારા થોડા મિત્રો સાથે ભેગો થયો. કપલ ઓફ એટલે થોડા મિત્રો સાથે. ગોટ ટુગેધર એટલે કે ભેગા થયા. એન્ડ ક્લીન ધ પોન્ડ નેક્સ્ટ ટુ માય હાઉસ, અને મારા ઘરની બાજુનું જે તળાવ હતું એને અમે સાફ કરી નાખ્યું, ક્લીન કરી નાખ્યું. પોન્ડ એટલે પણ તળાવ એવો જ અર્થ થાય છે. ધીસ વોઝ ધ ફર્સ્ટ એક્ટિવિટી, અને અરુણની આ પ્રથમ પ્રવૃત્તિ હતી, ફર્સ્ટ એક્ટિવિટી હતી. બીજો પ્રશ્ન. વોટ કાઇન્ડ ઓફ સપોર્ટ ડીડ યુ ગેટ ફ્રોમ યોર પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ? તમને, અરુણને બીજો પ્રશ્ન એવો પૂછવામાં આવે છે
કે તમારા પેરેન્ટ્સ અને ટીચર્સ તરફથી તમને કયા પ્રકારનો વોટ કાઇન્ડ ઓફ સપોર્ટ, કયા પ્રકારનો તમને સપોર્ટ મળ્યો છે, ટેકો મળ્યો છે, મદદ મળી છે. વોઝ ધેર એની કોન્ફ્લિક્ટ બિટવીન સ્ટડી ટાઈમ એન્ડ એક્ટિવિઝમ. બીજો પ્રશ્ન સાથે સાથે જોડાયેલો છે. વોઝ ધેર એની કોન્ફ્લિક્ટ, કોઈ પણ એવો સંઘર્ષ થયો છે તમારે? શેની વચ્ચે સંઘર્ષ? તો કે સ્ટડી ટાઈમ અને એક્ટિવિઝમ તમારા જે આ કાર્ય જે છે સફાઈનું, એન્વાયરમેન્ટને લગતા જે કાર્યો તમારા જે કરો છો તે, અને તમારો સ્ટડી, તમારો અભ્યાસનો સમય, એના વચ્ચે કોઈ દિવસ કોન્ફ્લિક્ટ થયો છે? કોઈ દિવસ સંઘર્ષ થયો છે? એમ અરુણને પૂછવામાં આવે છે. અરુણ જવાબ આપે છે, આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ હુ અન્ડરસ્ટુડ ધેટ માય ઇન્ટરેસ્ટ વોઝ ધ એન્વાયરમેન્ટ. અરુણ એમ કહે છે કે મારા માતા પિતા જે છે એ બહુ જ સપોર્ટિવ મારા માટે રહ્યા છે, મને ખૂબ જ સપોર્ટ કરનારા છે. અને તેઓ જાણે છે, હુ અન્ડરસ્ટુડ, હુ એટલે અહીંયા લીધું છે કે તેઓ જાણે છે અથવા તેઓ સમજી ગયા છે કે તેઓ સમજે છે કે ધેટ માય ઇન્ટરેસ્ટ વોઝ ધ એન્વાયરમેન્ટ, મને માત્ર એન્વાયરમેન્ટની અંદર, પર્યાવરણની અંદર જ મને રસ છે, અથવા મારો રસ જે છે એ પર્યાવરણ છે, એવું મારા માતા પિતા સમજે છે. They have never stopped me from doing what I want. મારા માતા પિતા, અહીંયા સર્વનામ વાપર્યું છે તેઓ એટલે કે એના માતા પિતા માટેની વાત છે. તેઓ મને ક્યારેય નેવર સ્ટોપ્ડ મી, મને ક્યારેય અટકાવતા નથી. નેવર એટલે કદી નહીં. મને ક્યારેય અટકાવતા નથી. શેમાં? તો કે ફ્રોમ ડુઈંગ વોટ આઈ વોન્ટ, હું જે કાંઈ કરવા ઈચ્છું અથવા હું જે કાંઈ કરું છું એની અંદર મારા માતા પિતા મને ક્યારેય અટકાવતા નથી. ઓન માય પાર્ટ આઈ ઓલ્સો મેડ શ્યોર ધેટ આઈ ડીડ નોટ ફેલ માય પેરેન્ટ્સ ઇન એની વે. અને મારા મતે હું મારા પાર્ટમાં પણ એટલો જ હું શ્યોર છું. આઈ ઓલ્સો મેડ શ્યોર કે ધેટ આઈ ડીડ નોટ ફેલ માય પેરેન્ટ્સ, મારા માતા પિતાની લાગણીઓ ક્યારેય ન દુભાય એ બાબતનો પણ હું મોટે ભાગે ખ્યાલ રાખતો હોઉં છું. હું એમાં પણ એટલો જ શ્યોર છું કે તેમને મારા તરફથી કોઈ દુઃખ લાગે નહીં, એમ અરુણ જણાવે છે. આઈ ઓલવેઝ ઇન્ફોર્મ્ડ ધેમ અબાઉટ એવરીથિંગ ધેટ આઈ ડીડ એન્ડ ટુક ધેર એડવાઇસ બિફોર જમ્પિંગ ઇન્ટુ એક્શન. અરુણ એમ કહે છે કે આઈ ઓલવેઝ ઇન્ફોર્મ્ડ ધેમ અબાઉટ એવરીથિંગ ધેટ આઈ ડીડ, મેં જે કાંઈ કર્યું હોય, આઈ ડીડ એટલે અહીંયા ભૂતકાળની વાત છે, મેં જે કાંઈ કર્યું હોય તે દરેક વસ્તુ હું એમને ઇન્ફોર્મ કરું છું. ઇન્ફોર્મ્ડ કરવું એટલે જણાવવું. અને એન્ડ ટુક ધેર એડવાઇસ બિફોર જમ્પિંગ ઇન્ટુ એક્શન, અને કોઈ પણ કાર્યની અંદર ઝંપલાવતા પહેલાં અથવા કોઈ પણ કાર્ય કરતા પહેલાં હું હંમેશા એમની એડવાઇસ લઉં છું. એડવાઇસ એટલે સલાહ. આઈ હેવ ટીચર્સ હુ ટોટ મી હાઉ ટુ ગો અબાઉટ થિંગ્સ. They also taught me humility so that I did not become snobbish or arrogant and start thinking I was a superstar because I was doing all these environment work. અરુણ એમ કહે છે કે આઈ હેવ ટીચર્સ હુ ટોટ મી હાઉ ટુ ગો અબાઉટ થિંગ્સ. મારે એવા ટીચર્સ પણ છે અથવા મારા શિક્ષકો પણ એવા છે કે જેમણે મને વિનમ્રતા શીખવી છે. લાગણીઓ, કોઈ પણ કાર્ય, હાઉ ટુ ગો અબાઉટ થિંગ્સ. હાઉ ટુ ગો અબાઉટ થિંગ્સ એટલે કોઈ પણ કાર્ય જે છે એ કેવી રીતે પાર પાડવું અથવા કેવી રીતે પૂર્ણ કરવું તે શિક્ષકોએ શીખવ્યું છે. દે ઓલ્સો ટોટ મી હ્યુમિલિટી, મને તેઓએ વિનમ્રતા શીખવી છે. હ્યુમિલિટી એટલે વિનમ્રતા. મારા શિક્ષકો દ્વારા હું વિનમ્ર થયો છું મારા જીવનની અંદર. સો ધેટ
આઈ ડીડ નોટ બીકમ સ્નોબિશ ઓર એરોગન્ટ. એમને શીખવેલી વિનમ્રતાથી, શિક્ષકોની શીખવેલી વિનમ્રતાથી, જેથી કરીને હું એવો અભિમાની કે દંભી, સ્નોબિશ એટલે અભિમાની અને એરોગન્ટ એટલે દંભી, હું એવો અભિમાની કે દંભી ન બની જાઉં. એન્ડ સ્ટાર્ટ થિંકિંગ આઈ વોઝ સુપરસ્ટાર, અને એવું ન વિચારવા લાગું કે હું તો સુપરસ્ટાર છું, બિકોઝ આઈ વોઝ ડુઈંગ ઓલ ધીસ એન્વાયરમેન્ટ વર્ક. કારણ કે હું આ બધું જ એન્વાયરમેન્ટને લગતું કામ કરું છું, એટલે હું કંઈક સુપરસ્ટાર છું, હું કંઈક મહાન છું, એવો દંભ અને એવો અભિમાન મારામાં ન આવી જાય, એટલા માટે મારા શિક્ષકોએ મને હ્યુમિલિટી શીખવી છે. They taught me to be simple and keep learning all the time. શિક્ષકોની વાત આગળ વધારતા અરુણ કહે છે કે તેઓએ મને શીખ્યું છે કે ટુ બી સિમ્પલ, હંમેશા સરળ બનવું. ટુ બી એટલે બનવું. ટુ બી સિમ્પલ, હંમેશા સરળ બનવું. એન્ડ કીપ લર્નિંગ ઓલ ધ ટાઈમ, અને હંમેશા કીપ લર્નિંગ, શીખવાનું હંમેશા ચાલુ રાખવું. કોઈ પણ ઉંમર શીખવાની હોતી નથી. ગમે ત્યારે, ગમે તે વ્યક્તિ, ગમે તે સમયે, ગમે તે ઉંમરે કોઈ પણ વસ્તુ શીખી શકે છે. એટલે હંમેશા કંઈ પણ નવું શીખવાનું ચાલુ રાખવું, એમ મારા શિક્ષકો મને શીખવ્યું છે. આઈ એમ નોટ એન એક્ટિવિસ્ટ. અરુણ એમ કહે છે કે હું એક્ટિવિસ્ટ નથી. એક્ટિવિસ્ટ એટલે આંદોલનકારી. હું આંદોલનકારી નથી. આઈ એમ એન એન્વાયરમેન્ટાલિસ્ટ. હું તો એન્વાયરમેન્ટાલિસ્ટ છું. હું તો પર્યાવરણવાદી છું. હું કોઈ એવું આંદોલન નથી ચલાવતો, અથવા હું એવો કોઈ આંદોલનવાદી નથી, આંદોલનકારી નથી. હું તો પર્યાવરણવાદી છું. આઈ હેવ લર્ન્ડ સો મચ બાય ડુઈંગ ધીસ વર્ક. અને આ કાર્ય દ્વારા, અથવા આ પર્યાવરણને લગતા કાર્યો દ્વારા હું ઘણું બધું, સો મચ હું શીખ્યો છું. આઈ હેવ લર્ન્ટ જે છે એ લર્નનું ભૂતકાળનું રૂપ છે. આઈ હેવ લર્ન્ટ સો મચ બાય ડુઈંગ ધીસ વર્ક. આ કાર્ય કરતાં મને ઘણું બધું શીખવાનું મળ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન અરુણને પૂછવામાં આવે છે, હાઉ ડીડ યોર સ્કૂલ એન્ડ કોલેજ ફર્ધર યોર ઇન્ટરેસ્ટ? બીજો પ્રશ્ન અરુણને પૂછાયો ઇન્ટરવ્યુઅર દ્વારા કે તમારી સ્કૂલ અને કોલેજે તમારો ઇન્ટરેસ્ટ જે છે, તમારો રસ જે છે, એ કેવી રીતે આગળ વધાર્યો? ફર્ધર એટલે આગળ ધપાવવું અથવા આગળ વધારવું. અથવા તો સ્કૂલ અને કોલેજ તરફથી તમને એવો કયો સપોર્ટ મળ્યો કે તમે આમાં આગળ વધી શક્યા? એના જવાબમાં અરુણ કહે છે, બોથ માય સ્કૂલ એન્ડ કોલેજ હેડ પ્લેન્ટી ઓફ ગ્રીન કવર એન્ડ બોથ વેર હોમ ટુ સેવરલ અધર લાઈફ ફોર્મ્સ. અરુણ એમ કહે છે કે બંને, મારી સ્કૂલ અને મારી કોલેજ, બંનેની અંદર પ્લેન્ટી ઓફ ગ્રીન કવર્સ, બંનેની અંદર ખૂબ જ, પ્લેન્ટી ઓફ એટલે ખૂબ મોટા પ્રમાણમાં, ગ્રીન કવર એટલે કે લીલોતરી, ચારે બાજુ લીલુંછમ વાતાવરણ બંનેની અંદર હતું, મારી સ્કૂલમાં અને કોલેજમાં. એન્ડ બોથ વેર હોમ ટુ સેવરલ અધર લાઈફ ફોર્મ્સ, અને બંને ઘણા બધા જીવોના, લાઈફ ફોર્મ્સ એટલે જે જીવસૃષ્ટિ હોય, નાના નાના જીવજંતુઓ, પક્ષીઓ, આ બધા જે હોય એના ઘર હતા, લાઈફ ફોર્મ્સ. ધીસ મેડ મી અન્ડરસ્ટેન્ડ ધેર ઇમ્પોર્ટન્સ. અને આનાથી મને ધેર ઇમ્પોર્ટન્સ, એનું મહત્ત્વ, ઇમ્પોર્ટન્સ એટલે મહત્ત્વ, મને એનું મહત્ત્વ સમજાયું. અન્ડરસ્ટેન્ડ એટલે સમજાયું. કોનું મહત્ત્વ સમજાયું? કે આ જે મારી સ્કૂલ અને કોલેજમાં જે ખૂબ જ જે જીવસૃષ્ટિ હતી, લાઈફ ફોર્મ્સ, એનું મહત્ત્વ શું છે, એનું મહત્ત્વ મને સમજાયું, ઇમ્પોર્ટન્સ સમજાયું. હાઉ બ્યુટિફુલ દે આર એન્ડ વાય વી નીડ ટુ પ્રોટેક્ટ ધેમ. બીજું શું અરુણ સમજ્યો? તો કે હાઉ બ્યુટિફુલ દે આર, તેઓ કેટલા સુંદર છે. એન્ડ વાય વી નીડ ટુ પ્રોટેક્ટ ધેમ, અને શા માટે આપણે તેને બચાવવા ન જોઈએ? આ જે જીવસૃષ્ટિ, આ જે પક્ષીઓ જે છે, નાના નાના પ્રાણીઓ જે છે, જીવજંતુઓ જે છે,
આ બધું જે ખતમ થઈ રહ્યું છે અત્યારે, એન્વાયરમેન્ટને પોલ્યુશન વધી ગયું છે અને જે બધું આ જીવસૃષ્ટિ ખતમ થઈ રહી છે, તો આ કેટલા સુંદર જીવો છે ને આપણે શા માટે એને ન બચાવી શકીએ, એને પ્રોટેક્ટ કેમ ન કરી શકીએ, એવું અરુણે વિચાર્યું. ધીઝ એનિમલ્સ આર ઓન ધેર ઓન. ઉપરાંત બીજું શું છે તો કે આ એનિમલ્સ જે છે એ પોતે સ્વતંત્ર છે. ઓન ધેર ઓન. ઓન એટલે સ્વતંત્ર. ફાઇન્ડ ધેર ઓન ફૂડ. પોતાનો ખોરાક પોતાની જાતે મેળવતા હોય છે. એ કંઈ આપણી ઉપર કોઈ આધારિત હોતા નથી. કોઈ પણ પશુ પક્ષી હોય, જીવજંતુ હોય કે કોઈ પણ એવું નાનું એવું જંતુ પણ હોય કે જે પોતપોતાનો ખોરાક પોતે શોધી લાવતા હોય છે. એટલે કોઈની બીજાની ઉપર ડિપેન્ડન્ટ હોતા નથી. ફાઇન્ડ ધેર ઓન ફૂડ એન્ડ આર ઓલવેઝ એક્ટિવ. અને હંમેશા એક્ટિવ રહેતા હોય છે, હંમેશા કાર્યશીલ રહેતા હોય છે. ઓન ધ મૂવ એન્ડ નેવર લેઝી. હંમેશા એક્ટિવ રહેતા હોય છે, હંમેશા હરતા ફરતા. એક્ટિવ એટલે કાર્યશીલ, ઓન ધ મૂવ એટલે હરતા ફરતા, અને નેવર લેઝી અને ક્યારેય આળસુ હોતા નથી. હંમેશા કોઈ પણ પક્ષી જુઓ તમે તો સતત એ પોતે પોતાના કાર્યમાં મશગુલ હોય છે. ઇટ ઇઝ સો પોઝિટિવ. આ બધું કેટલું હકારાત્મક છે. વી હેવ અ લોટ ટુ લર્ન ફ્રોમ ધેમ. અને એનામાંથી આપણને કેટલું બધું જાણવા મળે છે. વી હેવ લર્ન અ લોટ. આપણે એનામાંથી ઘણું બધું શીખી શકીએ છીએ. અ લોટ એટલે ઘણું બધું, લર્ન એટલે શીખવું. આ જીવસૃષ્ટિમાંથી પણ આપણને માણસ જાતને ઘણું બધું જાણવા મળતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અરુણના યુનિટમાંથી ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ એમાંથી આપણે પેજ નંબર 29 સુધી આજના આ લેક્ચરમાં રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે પેજ નંબર 30 પર જોઈશું. પેજ નંબર તમારે હોમવર્કમાં હવે શું કરવાનું છે તો કે પેજ નંબર 30 ઉપર જે છે પેજ 30 એ તમારે રીડ કરવાનું છે, તમારે વાંચવાનું છે, એને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. આપણે જે આ ક્વેશ્ચન આન્સર જોયા એવા જ ક્વેશ્ચન બીજા પેજ 30 પર આપેલા છે, એને વાંચવાનો, સમજવાનો પ્રયત્ન કરવો. આ ઉપરાંત હાર્ડ વર્ડ્સ જે તમને લાગે છે, જે તમને અઘરા શબ્દો કે સ્પેલિંગ લાગે છે, એનો અર્થ શોધવાનો પ્રયત્ન કરવો અને એના અર્થો શોધી અને આ હાર્ડ વર્ડ્સ તમારે અઘરા સ્પેલિંગ તમારે લખવાના છે અને પાકા કરવાના છે. સાથે સાથે ફરીવાર હોમવર્ક દરેકે પૂર્ણ કરવાનું છે અને પેજ 30 રીડ કરી અને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. તો ફરી મળીશું વિદ્યાર્થી મિત્રો આવતા લેક્ચરની અંદર. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.